સમાજ જય કોળી સમાજ ન્યાય આપો ન્યાય આપો જય કોળી સમાજ ન્યાય આપો જય કોળી સમાજ જય કોળી આપો ન્યાય આપો જય કોળી સમાજ જય કોળી સમાજ નવનીતભાઈને ન્યાય આપો ન્યાય આપો જય કોળી સમાજ। કોઈ ન્યાયનો માર્ગ નથી। હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત। મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડોક આમ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે। નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે। એ તો એની ભૂલ છે, જાણે જ છે, પહેલેથી ભેગા છંડોવાયેલા છે। આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર, આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર। તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બનવ્યું જોઈએ, એને કોલ ડિટેલ તપાસી, જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર। તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે તો મારી તો એવી માંગણી છે। આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે, એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે। હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ઘટનાને વખોડું છું। જે અમારી માત્ર ને માત્ર એક જ માંગ છે, નવનીતભાઈને ન્યાય આપવામાં આવે, સાચા આરોપીની ધરપકડ થાય, તાત્કાલિક પગલાં લેવામાં આવે, કારણ કે છેલ્લા 17 દિવસથી આ બનાવ બન્યો છે અને પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિના રાખવામાં આવી રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે કાયદો બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 4 દિવસથી અમારા 15 જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી, તેને 13 જેટલા અમારા યોદ્ધાઓની ધરપકડ અડધી રાતે કરી લેવામાં આવે છે। તો આ પોલીસ તંત્ર દ્વારા સાચા આરોપીની ધરપકડ કેમ કરવામાં નથી આવતી? માનો કે આનો આ પ્રશ્ન કદાચ કોળી સમાજ આરોપી તરીકે હોય તો બીજી કલાકે કદાચ 2 જણા મારવામાં હોય તો પોલીસ 10 જણાના નામ લખી દે અને 10 જણાને ઉપાડી। તો અમારો એક જ કહેવું છે કે કાયદો બધા માટે સમાન છે। આજે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું, કાંઈ એવું નથી કે ગરીબ માટે કાયદો છે, મોટા પૈસાદાર માટે કાયદો નથી, કાયદો બધા માટે સમાન છે। જયરાજ ટૂંકમાં જે કહે છે કે ભાઈ આર્થિક સદ્ધર છે, એના પપ્પાનું નામ છે, તો એક જ કહેવું છે, આમાં તો હકીકત માયાભાઈએ એવું કરવું જોઈએ કે જો એના છોકરાને એને પોલીસ સ્ટેશન લઈ મારો આ છોકરો આરોપી તરીકે હોય તો એનો જે કાંઈ હોય કરો, નગર તો સજા તો જજે કરવાની હોય જ ને। તો એક જ કે આરોપીને ધરપકડ કરે અને એનું સરઘસ કાઢે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એ જ કહેવા માગું છું કે આપ ઘણીવાર બોલી રહ્યા છો કે આ કોળી સમાજ એક ડગલું હાલશે તો અમે આગળ 2 ડગલા હાલશું, પણ આ સતત કોળી સમાજ 17 દિવસથી હેરાન પરેશાન ગુજરાતમાં દેખાઈ રહ્યો છે અને આવનાર સમયમાં જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવે, ધરપકડ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે હાલની સરકાર છે એ કોળી સમાજના મતોથી બનેલી સરકાર છે, તો આવનાર જે તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે એનો કોળી સમાજ દ્વારા બહિષ્કાર કરી ને આનું પરિણામ ભોગવવા માટે ભારતીય સરકાર પણ તૈયાર રહે।